પ્રણામ. હેલ્થ ઇઝ ધ વેલ્થ કહેવાય છે. હેલ્થ ઇઝ વેલ્થ. પહેલું શું તે જાત નરવી, શરીર તંદુરસ્ત હોય. એક અંગ્રેજીમાં સરસ વ્યાખ્યા કીધું છે, આમ વ્યંગ્યાત્મક રીતે શ્લેષ ભાષામાં પણ સમજવા જેવું. એમ કીધું કે કીપ બોડી વેલ ટુ ફોરગેટ ઇટ. શરીરને ભૂલી જવા માટે સારું રાખો. પગનો અંગૂઠો ન દુખતો તો આપણે યાદ આવતો તો કીપ બોડી વેલ ટુ ફોરગેટ ઇટ. આપ જાણો છો તેમ મારું તમારું આપણું સૌનું શરીર પંચતત્વથી બનેલું છે. 5 તત્વો આપણા શરીરમાં છે: આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને જળ. અગ્નિ તત્વ આપણને વધારેમાં વધારે મળે સૂર્યપ્રકાશથી. અને છતાંય આશ્ચર્ય અને દુઃખની વાત છે કે આપણા દેશમાં આટલો સૂર્યપ્રકાશ હોવા છતાંય મોટાભાગના લોકોને જ્યારે ડૉક્ટર્સ પાસે જાય છે ત્યારે વિટામિન ડીની ગોળીઓ લખી દે છે. વિટામિન ડી સૂર્યપ્રકાશના અભાવ. વિદ્વાનો કહે છે, ડૉક્ટર્સ કહે છે કે દરરોજ 10થી 15 મિનિટ સૂર્યપ્રકાશ લેવો જોઈએ તો વિટામિન ડીની ઉણપ જતી અને થાય શું, આપણો ઇમ્યુનિટી પાવર વધે. ઇમ્યુનિટી પાવર આપણે જાણો છો, રોગ પ્રતિકાર શક્તિ આપણી વધે. એના સિવાય વિવિધ પ્રકારના બેક્ટેરિયા આપણા પર હુમલો કરે છે. એનાથી આપણે રેઝિસ્ટન્ટ કરી શકીએ, પ્રતિકાર શક્તિ કરી શકીએ, ચેપ ન લાગે. વિટામિન ડી આપણા સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરે એના માટે ખૂબ કામ કરે છે. જો નિયમિત રીતે સૂર્યપ્રકાશનો લાભ લેવો, હાડકાં મજબૂત રહેશે. એ ઉપરાંત કદાચ આપણને ન ખ્યાલ હોય તો દાંત મજબૂત રહેશે, દાંતનું આરોગ્ય પણ સારું રહેશે, રોગ પ્રતિકારક શક્તિ તો વધશે. વાયુ તત્વ છે, આપ જાણો છો વાયુ તત્વ ઓક્સિજન, પ્રાણવાયુ જે આપણે લઈએ છીએ શ્વાસમાં એ મળે. પણ શ્વાસ લેવાની અલગ અલગ રીત છે. આપ કદાચ કરતા પણ હશો પ્રાણાયામ, કુંભક, રેચક, અલગ અલગ છે. તો જો પ્રાણાયામ દરરોજ થાય કે આમ લીધો, રોયકો લીધો, અથવા તો જમણા હાથે લીધો, ડાબા હાથે કાઢ્યો, અલગ અલગ રીતે પ્રાણાયામ થાય છે. તાવરિયાજીની પદ્ધતિથી આપ કરતા હોય, રિફાઈડિંગ. અને પછી તો એમાં એક સંગીત રીતે પણ આવે છે, રાધે શ્વાસ લેવાનો, કૃષ્ણમાં શ્વાસ જાય. એ એક રિધમ છે. એ રિધમ પ્રમાણે દરરોજ 15-20 મિનિટ દરરોજ પ્રેક્ટિસ થાય તો, નિયમિત પ્રાણાયામનો અભ્યાસ થાય તો બ્લડ શુગર નિયંત્રિત કરી શકાય. HbA1c ઘટાડો થઈ શકે. ટાઈપ 2 ટાઈપનું જે ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, ટ્રાયગ્લિસરાઇડ્સ રેઝિસ્ટન્સમાં સુધારો થાય. કેટલીક વિશિષ્ટ પ્રાણાયામ પદ્ધતિઓ પણ છે, જેમ કે સૂર્યભેદન પ્રાણાયામ વગેરે વગેરે. એ પાચન માટે અલગ અલગ છે, પણ એ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ. તો વાયુ તત્વથી આ ફાયદા. એવી જ રીતે પૃથ્વી તત્વ, અનાજ જે પૃથ્વીમાંથી પેદા થાય છે એ બધામાંથી મળે. અનાજમાં શાકભાજી, ફળ, અને સાથે સાથે કહેવાય છે, આજનું વિજ્ઞાન પણ માને છે કે ખુલ્લા પગે ચાલવું. સિમેન્ટના રોડ ઉપર નહીં, પણ જ્યાં જમીન છે ત્યાં. તો ત્યાં તમે જમીન સાથે જોડાયેલા રહ્યો તો પૃથ્વી તત્વનો લાભ મળે. અગ્નિ તત્વ આપણે જાણ્યું, સૂર્યપ્રકાશ, સૌર ઉર્જા. વાયુ તત્વનો પણ આપણે ખ્યાલ છે. જળ તત્વ, શુદ્ધ પાણી. આકાશ તત્વ, જેના વિશે બહુ ઓછો ખ્યાલ હોય કે ઉપવાસ
અને શરીરને મળતો આરામ, એમાંથી આકાશ તત્વ. સાથે સાથે એક બીજી બાબત પણ એક વિદ્વાને કીધી છે કે સવારે ઉઠો ત્યારે આકાશને જુઓ, આકાશના સીમતાને જુઓ, અને પછી આંખને બરાબર ઘસી ગરમ થશે તો આંખ ઉપર રાખો, તો કે આંખ માટે બહુ ઉત્તમ. અને આકાશ તત્વ તમારે સામે આવશે. ગામડામાં તો બહુ મોટો ફાયદો થાય, ધાબા ઉપર સૂતા હોય કે ફળિયામાં ખાટલા નાખીને, તો આકાશ તત્વ મેગા સિટીમાં ઓછો લાભ મળે છે, તો આકાશ તત્વને પણ આપણે લઈ. ટૂંકમાં પંચતત્વો જો આપણા શરીરમાં સમય રીતે યોગ્ય રીતે લેવાય તો શરીર સુદૃઢ અને નિરોગી બને. મળીશું બીજા કોઈ વિષય સાથે. આપના સૂચન પણ જણાવજો અને અન્યને વિડીયો શેર કરજો. પ્રણામ. જય અરુણાચલ.